સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરથી મોટા સમાચાર આપણે જણાવી દઈએ કે જામનગરમાં વરસાદ બાદ આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। આપણે જણાવી દઈએ મોટા સમાચાર જામનગરથી સામે આવ્યા છે, જ્યાં 91,000થી વધુ ઘરોમાં આરોગ્ય સર્વે કરવામાં આવી રહ્યું છે। ડેન્ગ્યુના 2, મલેરિયાનો 1 નવો કેસ સામે આવ્યો છે। સાથે જ 1,543 ઘરોમાં મચ્છરના લાર્વા પણ મળ્યા છે। મોટા સમાચાર જામનગરથી સામે આવ્યા છે। રોગચાળો રોકવા ફોગિંગ અને સર્વે તેજ નાગરિકોને સાવચેત રહેવા પણ અપીલ તંત્ર દ્વારા કરવામાં આવે છે। તો મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે જામનગરથી સામે આવ્યા છે, જ્યાં વરસાદ બાદ જામનગરમાં આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે। આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે। જામનગરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ શહેરમાં મચ્છરોના પ્રજનન અને પાણીજન્ય રોગોની કેસમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સઘન કામગીરી હાથ ધરી છે અને શહેરમાં છેલ્લા 1 સપ્તાહ દરમિયાન 91,000થી વધુ ઘરોમાં આરોગ્ય સર્વે કરવામાં આવ્યો છે। સર્વે દરમિયાન ટીમોએ સ્વાવગ્રસ્ત દર્દીઓની માહિતી એકત્રિત કરી છે, મચ્છરના લાર્વા શોધ્યા અને તેમજ લોકોને રોગચાળાથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું છે। આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ છેલ્લા 1 સપ્તાહમાં ડેન્ગ્યુના 2 નવા કેસ, મલેરિયાનો 1 કેસ, તાવના 520 કેસ તેમજ ઝાડા ઉલટીના 74 કેસ નોંધાયા છે। એ ઉપરાંત સર્વે દરમિયાન 1,543 ઘરોમાં મચ્છરના લાર્વા મળી આવતા તાત્કાલિક લાર્વાનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો અને રહેવાસીઓને પાણી ભરાઈ ન રહે તે માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે। ચાલુ વર્ષના જાન્યુઆરીથી અત્યાર સુધી શહેરમાં ડેન્ગ્યુના કુલ 12 અને મલેરિયાના 10 કેસ નોંધાયા છે અને ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત ઘર સર્વે, ફોગિંગ, લાર્વાસાઇડ દવાનો છંટકાવ, પાણીના સંગ્રહ સ્થળોની તપાસ અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આરોગ્ય અધિકારીઓને નાગરિકોને અપીલ કરી છે કે ઘરની આસપાસ અથવા છત પર કોઈ પણ વાસણ, ટંકી, કુલર, ટાયર કે અન્ય જગ્યાએ પાણી ભરાઈ ન રહે તે સુનિશ્ચિત કરે। તાવ, શરદીમાં, શરીરમાં દુખાવો, ઉલટી, ઝાડા અથવા અન્ય લક્ષણો જણાય તો સ્વ દવા લેવાના બદલે નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક તપાસ કરવી જોઈએ। આરોગ્ય વિભાગનું કહેવું છે કે સરકારી કામગીરીની સાથે નાગરિકો પણ સાવચેતી રાખશે અને તો ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાશે અને ચોમાસા દરમિયાન શહેરમાં રોગચાળો ફેલાતો અટકાવી શકાશે। સામાન્ય રીતે વરસાદની સિઝન અથવા તો થોડો ઘણો વરસાદ પડી ગયા પછી સામાન્ય રીતે વેક્ટરબોર્ન અને વોટરબોર્ન ના અંતર્ગત રોગો થવાની સંભાવના રહેતી હોય છે। જામનગર મહાનગરપાલિકાના 13 આરોગ્ય કેન્દ્ર અને એની નીચેના જે હેલ્થ વર્કરની ટીમ દ્વારા ખાસ કરીને વોટરબોર્ન અને વેક્ટરબોર્ન રોગો અંતર્ગત હાઉસ ટુ હાઉસની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। અત્યાર સુધી જામનગર મહાનગરપાલિકામાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જો વેક્ટરબોર્ન રોગની વાત કરીએ તો ડેન્ગ્યુના 12 કેસ અને મલેરિયાના 10 કેસો નોંધવા પામેલ છે। આ ઉપરાંત જામનગર કોર્પોરેશનની આરોગ્યની 264 જેટલી ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સર્વેની કામગીરી કરવામાં આવેલ છે। એ અંતર્ગત 25 તારીખથી 25/7થી કરીને 31/7 સુધીમાં કુલ 91,126 ઘરોનું સર્વે કરવામાં આવેલ છે અને એની અંદર 1,543 જેટલા ઘરોમાં જે મચ્છરના લાર્વા જોવા મળેલ છે અને ટોટલ 2,023 જેટલા એવા પાત્રો હતા કે જેમાં લાર્વા હતા, તો એમાંથી પાણી ઢોળી અને એ લાર્વાનો નાશ કરવામાં આવેલ છે। એ ઉપરાંત 47,084 જેટલા પાત્રોમાં ટેમીફોસ નામનું દ્રાવણ નાખવામાં આવેલ છે, જેથી કરીને કોઈ લાર્વા હોય એમાં તો એ લાર્વા મરી જાય એના માટે પણ કામગીરી કરવામાં આવેલ છે। છેલ્લા 1 અઠવાડિયામાં કેટલા તાવના ઉધરસના કેસ આ સર્વે દરમિયાન અમને સર્વેની કામગીરીને દરમિયાન અમને 520 જેટલા તાવના કેસો વિસ્તારમાંથી મળેલ હતા અને ઝાડાના કેસો 74 જેટલા ઝાડાના કેસો મળેલ હતા અને અમારી ટીમો દ્વારા 41,100 જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ છે અને 2,639 જેટલા ORS સચેસનું અમારા ટીમો દ્વારા વિતરણ